નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર રક્ષિત ઉપાધ્યાય, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક ગાંધીનગર. અહીંયા આપણે સેમિસ્ટર 2ના જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સનો સબ્જેક્ટ છે એના 5મા યુનિટ એટલે કે કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે સંકર સંખ્યા. સૌપ્રથમ સંકર સંખ્યા શું છે એ સમજવું જરૂરી છે અને એ સમજવા માટે આપણે સ્કૂલના દિવસોની યાદ કરવી જરૂરી છે. તો સ્કૂલમાં આપણે પહેલાં નંબર સિસ્ટમ જે શીખ્યા હતા એમાં સૌપ્રથમ નંબર સેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો એન મતલબ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એમાં કયા કયા નંબર આવે? 1, 1, 2, 3 એન્ડ સો ઓન. એના પછી બીજો સેટ શીખ્યા હતા આપણે ઝેડ. ઝેડમાં કઈ સંખ્યાઓ આવે છે? નેગેટિવ સંખ્યાઓ, 0 ઉપરાંત પોઝિટિવ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓનો ગણ કહેવામાં આવે છે. આ બધી સંખ્યાઓને શું કહેવામાં આવે? પૂર્ણ સંખ્યાઓનો ગણ. આપણે શીખી ગયા સ્કૂલમાં. એટલે તમે જોઈ શકો છો કે એન જે છે એ ઝેડમાં સમાઈ જાય છે. આના કરતાં મોટો સેટ છે ઝેડ. પછી બીજો કયો સેટ શીખ્યા આપણે? ક્યુ. ક્યુ આવો કંઈક સિમ્બોલ શીખ્યા સ્કૂલમાં જોયો હશે. તો આ ક્યુ છે શું? સેટ ઓફ રેશનલ નંબર્સ, સમય સંખ્યાઓનો ગણ. ક્યુ શું છે? સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યા એટલે શું? એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? P by Q ફોર્મમાં, વેર P belongs to Z, Q belongs to N. N, Z, Q. આ સેટ તમે સ્કૂલમાં શીખી ગયા છો. હવે ધ્યાન આપો. અહીંયા આપણે એક પોલિનોમિયલ લઈએ. કઈ પોલિનોમિયલ? તો ધ્યાન આપજો અહીંયા, x + 1 = 0. આ એક બહુપદી છે. હવે આ બહુપદીનો ઉકેલ શોધવો હોય આપણે તો શું એનમાંથી આપણને ઉકેલ મળી શકે એમ છે? મારો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. અહીંયા બહુપદી આપેલી છે x + 1 = 0. હવે આ બહુપદીનો ઉકેલ મારે ફક્ત સેટ એનમાંથી શોધવો છે. શું મળી શકે એમ છે? તો આપણો આન્સર છે ના. મતલબ કે એવો કોઈ નંબર એનમાંથી ના મળે કે જેથી એ નંબરમાં 1 એડ કરવાથી 0 મળે. તેનો મતલબ શું થયો? કે આ પોલિનોમિયલનું સોલ્યુશન મેળવવા માટે તમારો એન સેટ જે છે એ ઇનફ નથી. તો હવે એનથી મોટો સેટ કયો હતો? ઝેડ. ઝેડમાં આવો તમે. તો ઝેડમાં તમે જોઈ શકો છો કે -1 એક એવો નંબર છે ને -1 આ નંબર. -1 એક્સની જગ્યાએ પુટ કરીએ આપણે તો -1 + 1 = 0. તેનો મતલબ આ ઇક્વેશનનું સોલ્યુશન મળે છે. કયા સેટમાંથી મળે છે? ઝેડમાંથી. ક્લિયર છે? ફાઇન. હવે એક બીજી એક બહુપદીનું એક્ઝામ્પલ લઈએ આપણે. 2x - 1 = 0. આ પણ એક બહુપદી છે. ઓકે. હવે આનો ઉકેલ તમે એનમાંથી શોધવાનો ટ્રાય કરો, ઝેડમાંથી શોધવાનો ટ્રાય કરો. મળે છે કે નહીં? તમે જોશો કે આનો ઉકેલ શોધવા માટે એન સેટ ઇનફ નથી, ઝેડ સેટ પણ ઇનફ નથી. તમને ખબર છે કે આનો ઉકેલ શું આવે છે એક્ઝેક્ટલી? x = 1/2. બરાબર છે મિત્રો? તો એક્સની કિંમત તમે 1/2 લો તો તમારે આ બહુપદીનું સોલ્યુશન મળે, અધરવાઇઝ ના મળે. તો 1/2 જે છે એ તમારા એનમાં પણ નથી, ઝેડમાં પણ નથી. તો હવે તમે એના માટે એનાથી રીચ સેટ, સમય સંખ્યાઓનો ગણ જે ક્યુ છે એમાં તમે જુઓ તો 1/2 મળે. પીની વેલ્યુ તમે 1 લો, ક્યુની વેલ્યુ તમે 2 લો તો P by Q ફોર્મ એટલે કયો થયો આ નંબર? 1/2. એટલે ક્યુ સેટમાં આ બહુપદીનું સોલ્યુશન છે. ક્લિયર છે? ફાઇન. હવે તમે x² - 2 = 0. હવે તમે આનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરો તો આ બધાને આપણને ખબર છે કે આનો આન્સર શું આવે? સ્કૂલમાં શીખ્યા હતા કે √2. અને સ્કૂલ લેવલે આપણે એ પણ શીખ્યા છે કે √2 એ સમય સંખ્યા નથી. એક્સની વેલ્યુ શું આવશે અહીંયા?
√2 જે આપણે સ્કૂલમાં શીખી ગયા છે. એનો મતલબ કે આ જે √2 છે એ એનમાં પણ નથી, ઝેડમાં પણ નથી, ક્યુમાં પણ નથી. તો એના માટેનો એક નવો સેટ આપણે સ્કૂલમાં પણ શીખ્યા, એને આર વડે ડિનોટ કરવામાં આવે છે. એમાં ક્યુ આવે એટલે બધા સમય સંખ્યાઓનો ગણ પણ આવી જાય, અને ક્યુ કોમ્પ્લિમેન્ટ એટલે જે સમય સંખ્યાઓ નથી, અસમય સંખ્યાઓ છે, જેવી કે √2, √3, પાઈ, આ બધી સંખ્યાઓ ક્યુ કોમ્પ્લિમેન્ટમાં આવશે, એટલે અસમય સંખ્યાઓનો ગણ. આ બંને ગણને તમે કમ્બાઈન કરો, યુનિયન કરો એટલે તમારો આર બને છે, જે આપણે સ્કૂલમાં શીખી ગયા છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે એન ઝેડમાં આવે છે, ઝેડ કરતાં ક્યુ મોટો છે, ઝેડ ક્યુમાં સમાવે છે, ક્યુ કરતાં આર મોટો છે. ક્લિયર? તો આર ઇઝ અ રીચર સેટ દેન અબોવ એન, ઝેડ એન્ડ ક્યુ. x² + 1 = 0. આ પોલિનોમિયલનો ઉકેલ મારે શોધવો છે. કઈ પોલિનોમિયલ છે? x² + 1 = 0. હવે આ પોલિનોમિયલનો ઉકેલ શોધવા માટે મારે શું કરવું પડે? આને ફર્ધર આપણે સિમ્પ્લિફાય કરીએ તો શું થાય? x² = -1. ક્લિયર છે? તો x² = -1 નો મિનિંગ શું થાય? એવો નંબર કે જેનો સ્ક્વેર કરવાથી નેગેટિવ નંબર આવે. તમને એવો ક્વેશ્ચન થાય કે સર સ્કૂલમાં તો એવું કંઈ શીખ્યા નથી, સ્ક્વેર તો હંમેશા પોઝિટિવ હોય ને, તો નેગેટિવ ક્યાંથી આવ્યો? બરાબર છે? તો એ જ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અહીં શોધવાનું છે. જે સ્કૂલમાં આપણે શીખ્યા હતા એમાં આપણી પાસે અવેલેબલ નંબર સિસ્ટમ હતી એન, ઝેડ, ક્યુ અને આર. એટલે તમે અહીંયા નોટ કરશો કે એવો કોઈ પણ નંબર આરમાંથી ના મળે જેનો સ્ક્વેર -1 થાય. એવું તમે સ્કૂલમાં શીખ્યા હશો કે વાસ્તવિક સંખ્યાઓનો સ્ક્વેર કરવાથી આપણને પોઝિટિવ નંબર મળે. તો આનો ઉકેલ કેવી રીતે શોધવો? એવો કયો નંબર છે જેનો સ્ક્વેર કરવાથી -1 આવે? એ આપણે અહીંયા શીખવાનું છે. અને એના માટે જ આર ઇનફ નથી, એના માટે જ આપણે એક નવો નંબર સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, કોમ્પ્લેક્સ નંબર સિસ્ટમ. બરાબર છે? તો આપણે એના વિશે જોઈએ. તો અહીંયા એક નવો સેટ ઇન્ટ્રોડ્યુસ કરું છું, R × R. R × R નો એલિમેન્ટ કેવા ટાઈપનો છે? ઓર્ડર્ડ પેર, ક્રમયુક્ત જોડ A, B. ક્લિયર? એ શું છે? એ એલિમેન્ટ છે R નો. R શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે એ જે છે એ વાસ્તવિક સંખ્યા છે, બી પણ વાસ્તવિક સંખ્યા છે. આ ક્રમયુક્ત જોડ છે, એનું કલેક્શન, એને મેં નામ આપ્યું છે R × R. ક્લિયર? હવે R × R ઉપર હું એડિશન ડિફાઇન કરીશ. સરવાળો કેવી રીતે થાય એના ઉપર? જેમ તમે રિયલ નંબરનો સરવાળો કરો છો ને 1/2 + 3/2, તમે કેવી રીતે કરો છો? એલસીએમ લઈને કરો છો. સિમિલરલી અહીંયા R × R નો જે સેટ આપેલો છે એ સેટ ઉપર એડિશન એટલે કે સરવાળો, ગુણાકાર એટલે મલ્ટિપ્લિકેશન કેવી રીતે ડિફાઇન કરવા એ આપણે જોઈશું. તો અહીંયા પહેલી વાત કે સમાનતા. બે રેશનલ નંબર તમને આપેલા હોય 1/2 અને એક આપેલો છે 6/3, બીજો એક નંબર છે 2/4. હવે આ 3 રેશનલ નંબર છે, ત્રણમાંથી કયા બે સમાન છે? તો તમે ક્વિકલી કહી શકો કે 1/2 અને 2/4 બંને સેમ છે. કે તમને ખબર છે કે કમ્પેર કેવી રીતે કરવા, બંને રેશનલ નંબરના સ્કૂલમાં શીખી ગયેલા છીએ આપણે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/2, એટલા માટે આપણે લખીએ છીએ કે 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો સિમિલરલી અહીંયા જે એક નવો સેટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે R × R, કે જેમાં ઓર્ડર પેરનું કલેક્શન છે, ક્રમયુક્ત જોડનું કલેક્શન આપેલું છે, એના ઉપર સમાનતા એટલે ઇક્વાલિટી કેવી રીતે ડિફાઇન કરવી. તો અહીંયા જો ડિફાઇન કરું છું, એક ઓર્ડર પેર AB, બીજી ઓર્ડર પેર છે CD. આ બંને સેમ ક્યારે થશે? ઇફ એન્ડ ઓનલી ઇફ A ઇઝ ઇક્વલ ટુ C એન્ડ B ઇઝ ઇક્વલ ટુ D. ઇફ એન્ડ ઓનલી તો અને માત્ર તો જ. ઇફ એન્ડ ઓનલી ઇફ એટલે શું છે? તો અને માત્ર તો જ
એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી. બે ઓર્ડર પેર સેમ ક્યારે થાય કે એનો પહેલો ઘટક જે આપેલો છે એ પહેલો ઘટક છે ઇઝ ઇક્વલ ટુ સી એન્ડ બીજો ઘટક છે બી ઇઝ ઇક્વલ ટુ ડી. આ સમાનતાની વ્યાખ્યા થઈ આ સેટ માટેની, આર ક્રોસ આર માટેની. હવે આમાં જ આપણે આ સેટ ઉપર એડિશન ડિફાઇન કરીશું, સરવાળો ડિફાઇન કરીએ. તો બે એલિમેન્ટ લઈ લો, એ બી પ્લસ સી ડી. આ બંને એલિમેન્ટ ઓર્ડર પેર છે ને, બંને આ સેટના છે. તો એડિશન કઈ રીતે ડિફાઇન કરીએ? પહેલા ઘટકમાં પહેલો ઘટક એડ કરો એ પ્લસ સી, બીજા ઘટકમાં બીજો ઘટક એડ કરો બી પ્લસ ડી. આ તમારો શું થઈ ગયો? એડિશન. ઉદાહરણ તરીકે જોઈએ તો ઓર્ડર પેર 1 2 આપેલી છે તમને અને બીજી ઓર્ડર પેર છે -1 -3. તો આ બંને ઓર્ડર પેર તમારે એડ કરવી હોય તો કેવી રીતે કરશો? હમણાં શીખ્યા આપણે એડિશન કેવી રીતે કરવાનું. પહેલા ઘટકમાં પહેલો ઘટક, તો પહેલામાં પહેલો એલિમેન્ટ એડ કરો. ક્લિયર? તો શું થશે? 1 પ્લસ -1. પછી બીજો એલિમેન્ટ કેવી રીતે લખવાનો ઓર્ડર પેરનો? બીજામાં બીજો એલિમેન્ટ એડ કરો 2 પ્લસ -3. તો ફાઇનલી તમને આન્સર શું મળશે? આ 0 અને આ મળશે -1. તો આ રીતે આપણે બે ઓર્ડર્ડ પેર આપેલી હોય ક્રમયુક્ત જોડ કયા સેટની? આર ક્રોસ આરની. તો એના બે એલિમેન્ટનું એડિશન આ રીતે કરીશું. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ મલ્ટિપ્લિકેશન. ગુણાકાર કેવી રીતે કરવો? આર ક્રોસ આરના સેટ ઉપર, એટલે કે આર ક્રોસ આરના બે એલિમેન્ટ તમને આપેલા હોય. સપોઝ છે એક એલિમેન્ટ છે એ બી, બીજો એલિમેન્ટ છે સી ડી. તો આ બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન કેવી રીતે ડિફાઇન થાય? એલિમેન્ટ એ બી, એલિમેન્ટ સી ડી, આ બંને એલિમેન્ટ છે આર ક્રોસ આરના. આ બંને વચ્ચેનું મલ્ટિપ્લિકેશન આપણે વ્યાખ્યાયિત આ રીતે કરીશું. પહેલા સાથે એટલે એસી માઇનસ બીડી, બી ઇન્ટુ ડી, સેકન્ડ સાથે. આમ મળીને તમારો પહેલો એલિમેન્ટ બનાવશે. સેકન્ડ એલિમેન્ટ બનાવશે એ ડી પ્લસ બી સી. આ તમારો સેકન્ડ એલિમેન્ટ બનાવશે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, તમારી પાસે 1 2 અને -1 -1 છે. આ બંને ઓર્ડર પેર છે. પહેલી ઓર્ડર પેર 1 2, સેકન્ડ ઓર્ડર પેર -1 -1. તો આ બંને વચ્ચેનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય? પહેલો એલિમેન્ટ પહેલા એલિમેન્ટ સાથે 1 -1 માઇનસ બી ઇન્ટુ ડી, એટલે તમારો આ બી છે. આ તમે કમ્પેર કરો એ બી સાથે, તો ધીસ ઇઝ એ, ધીસ ઇઝ બી, ધીસ ઇઝ ડી. તો અહીંયા મલ્ટિપ્લિકેશન કરો બી ઇન્ટુ ડી એટલે 2 ઇન્ટુ ડી શું છે? -1, કોમા એ ઇન્ટુ ડી એટલે 1 -1 પ્લસ બી ઇન્ટુ સી એટલે 2 ઇન્ટુ -1. તો આ શું થશે? 1 ઇન્ટુ -1 એટલે -1, 2 ઇન્ટુ -1 એટલે -2, પણ માઇનસ આગળ છે એટલે +2, કોમા 1 ઇન્ટુ -1 એટલે -1, 2 ઇન્ટુ -1 એટલે શું થાય? -2, વિચ ઇઝ ઇક્વલ ટુ 1, -3. તો તમને અહીંયા બે એલિમેન્ટ 1, 2 એન્ડ -1 -1 આ બંનેનો પ્રોડક્ટ થઈને તમને એલિમેન્ટ કયો મળ્યો? 1 -3. હવે તમે એક ઓબ્ઝર્વ કરી શકો કે આ 1 -3 એલિમેન્ટ ઓર્ડર પેર છે એ અગેન તમારો આર ક્રોસ આરનો જ એલિમેન્ટ છે. ક્લિયર છે? સો બી કેરફુલ. તમે અહીંયા એડિશનમાં પણ જોયું કે આ એલિમેન્ટ જે છે 1, 2 એ આરનો એલિમેન્ટ છે,
આ એલિમેન્ટ પણ આર ક્રોસ આરનો એલિમેન્ટ છે, અને એડિશન કરીને સરવાળો કરીને જે તમને આન્સર મળે છે અગેન એ પણ આર ક્રોસ આરનો એલિમેન્ટ છે. તો આનાથી શું સાબિત થાય છે કે એડિશન કર્યા પછીનો જે આન્સર આવે છે આર ક્રોસ આરમાં છે, મતલબ કે આર ક્રોસ આર જે છે એ એડિશન માટે સમવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. આપણે ગુણધર્મોની વાત કરીશું ત્યારે હું અગેન આ વસ્તુ રિપીટ કરીશ તમને. એટલે ક્લોઝર પ્રોપર્ટી કહે છે ફોર એડિશન. સિમિલરલી મલ્ટિપ્લિકેશન કર્યા પછીનો જે આન્સર આવે છે એ પણ તમારો આર ક્રોસ આર સેટની અંદર છે. આર ક્રોસ આર ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન, કારણ કે મલ્ટિપ્લિકેશન પણ સેટ આન્સર પણ સેટમાં આવે છે. એટલે આ જે 3 નિયમો થયા ઉપરના, કયા નિયમ? સમાનતાનો નિયમ, સરવાળા માટે એડિશનનો નિયમ અને ગુણાકાર માટે મલ્ટિપ્લિકેશન જે વ્યાખ્યાયિત કર્યું એ, આ 3 નિયમો સાથેનો જે આર ક્રોસ આર જે ગણ છે, આ આર ક્રોસ આર જે આપણે અહીંયા ડિફાઇન કર્યો આગળ, આ આર ક્રોસ આર સેટ, આ ગણને સંકર સંખ્યાઓનો ગણ કહે છે. જે સંકર વાસ્તવિક સંખ્યાઓનો આપણે તો સ્કૂલમાં શીખી ગયા છીએ, આર સમય સંખ્યાનો શીખી ગયા છીએ, ક્યુ. એવી રીતે અહીંયા જે આર ક્રોસ આર જે છે આ સેટ વિથ ધીસ 3 રૂલ્સ, આને શું કહેવામાં આવે છે? સંકર સંખ્યાઓનો ગણ. આ ઉપર દર્શાવ્યા મુજબના 3 નિયમો સાથે આર ક્રોસ આરને સંકર સંખ્યાઓનો ગણ કહે છે, અને એને આપણે ટૂંકમાં સ્ક્રિપ્ટ સી વડે દર્શાવીશું. હવે જે આ આર ક્રોસ આરનો જે એલિમેન્ટ હતો, કયો હતો? ઓર્ડર પેર એ બી. આ ટાઈપનો હોય ને એલિમેન્ટ એનો ઓર્ડર પેર એ બી. તો એ બીને શું કહેવામાં આવે છે? સંકર સંખ્યા. એટલે આર ક્રોસ આર સેટમાં આવેલો એલિમેન્ટ એને સંકર સંખ્યા કહેવામાં આવે છે. આ તો એક ફોર્મ થયું સંકર સંખ્યાનું. આ એલિમેન્ટને આપણે બીજી એક રીતે પણ જોઈ શકીએ છીએ, એ નેક્સ્ટ ટોપિકમાં હું સમજાવીશ તમને. અને એ ફોર્મમાં કન્વર્ટ કરવાથી આપણી બાકીનું બધું જ કામ ઇઝી થઈ જાય છે. એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કામ, બીજી પ્રોપર્ટી ડિફાઇન કરવાનું કામ, એ પણ ઇઝી થઈ જાય છે. હવે જે આ સંકર સંખ્યા એ બી છે એને સ્મોલ એબીસીડીના લેટર ઝેડ અથવા ડબલ્યુ વડે ડિનોટ કરવામાં આવે છે. ઝેડ અથવા ડબલ્યુ વડે ડિનોટ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે જે પ્રીવિયસ આપણે ડિફાઇન કર્યું એડિશન અને મલ્ટિપ્લિકેશન. તો એડિશન અને મલ્ટિપ્લિકેશનના ગુણધર્મો છે સંકર સંખ્યાઓ માટેના. તો એ શું છે આપણે જોઈએ. તો પહેલાં સરવાળા માટેના ગુણધર્મોની ચર્ચા કરીશું આપણે અહીંયા. સરવાળા માટેના ગુણધર્મો. સમવૃત્તતાનો ગુણધર્મ જે મેં અગાઉ પણ વાત કરી ને, સમવૃત્તતા એટલે 2 નંબર તમે સંકર સંખ્યાઓ લો, 2 સંકર સંખ્યાઓ, તો બંને સંકર સંખ્યાઓનું એડિશન કરો તો અગેન એક સંકર સંખ્યા મળવી જોઈએ. એટલો મતલબ કે અગેન એ સેટ જે આપણે ડિફાઇન કર્યો તો આર ક્રોસ આર એમાં મળવું જોઈએ. એ મળે છે કે નહીં તો આપણે એક્ઝામ્પલથી પણ જોયું. એક સંકર સંખ્યા એ બી, બીજી સંકર સંખ્યા સીડી. ક્લિયર? તો આ સંકર સંખ્યા જે મળે છે કેવી રીતે ડિફાઇન કર્યો? એ પ્લસ સી બી પ્લસ ડી. તો અગેન આ સંકર સંખ્યા તમારી આર ક્રોસ આરમાં જ છે. એટલે તમે આને તમે એક નામ આપી દો Z1 અને બીજું નામ આપો Z2. તો Z1 પ્લસ Z2 જે આન્સર મળ્યો તમને એ પણ તમને મળે છે આર ક્રોસ આરમાં. આ જે પ્રોપર્ટી છે એનું નામ છે સમવૃત્તતાનો નિયમ, ક્લોઝર પ્રોપર્ટી ફોર એડિશન. ક્રમનો નિયમ એટલે તમારી પાસે 2 સંકર સંખ્યા છે, સપોઝ Z1 એન્ડ Z2. તો તમે એડિશન કરો તો Z1 પ્લસ Z2 કરશો. It is nothing but same as Z2 plus Z1. એટલે તમે કોઈ પણ ઓર્ડરમાં એડિશન કરો આન્સર સેમ આવે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે ઉદાહરણ 1,2 પ્લસ 3,5. તો આનું એડિશન શું થાય? પહેલામાં પહેલો ઘટક એડ કરો એટલે 1 પ્લસ 3 એટલે 4, બીજામાં બીજો ઘટક એડ કરો 2 પ્લસ 5 એટલે 7. તો આ Z1 પ્લસ Z2 હતો. હવે હું ઓર્ડર ચેન્જ કરું, આની જગ્યાએ આપણે 3, 5 પ્લસ 1, 2 કરીએ તો શું થશે?
3 + 1 એટલે 4, 5 + 2 એટલે 7. આવી રીતે તમે ઓર્ડર ઇન્ટરચેન્જ કરો એડિશનમાં તો ફરક પડતો નથી. દેટ મીન્સ ઇટ ઇઝ અ કમ્યુટેટિવ પ્રોપર્ટી. એડિશન ઇઝ કમ્યુટેટિવ. આવી રીતે જૂથનો નિયમ. થર્ડ છે જૂથનો નિયમ. સપોઝ તમારી પાસે 3 કોમ્પ્લેક્સ નંબર છે Z1, Z2 એન્ડ Z3. તો Z1 + Z2 + Z3 કરો. આ કઈ પ્રોસેસ થઈ? પહેલાં તમે Z1માં Z2 એડ કર્યા છે, જે આન્સર આવે છે એમાં તમે Z3 એડ કરો છો. તો લેફ્ટ હેન્ડ સાઈડ તમે આ કરો છો, અથવા તમે આ કરો. Z2માં Z3 એડ કરો, પહેલાં જે આન્સર આવે એમાં Z1 એડ કરો, તો પણ આન્સર ચેન્જ થશે નહીં. આ પ્રોપર્ટીને એસોસિએટિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે. એસોસિએટિવ પ્રોપર્ટી ફોર એડિશન, બિકોઝ અહીંયા ઓપરેશન શું છે? એડિશન છે. ક્લિયર? નેક્સ્ટ, જો સરવાળા માટેના એકમ ઘટક એટલે આઈડેન્ટિટી એલિમેન્ટનું એક્ઝિસ્ટન્સ. કે R ક્રોસ R આપણો સેટ જે છે, કયો સેટ છે? R ક્રોસ R. એને કેવી રીતે ડિનોટ કરવામાં આવે છે? એ ડિફાઇન કેવી રીતે છે? A B ઓર્ડર પેર, A belongs to R, B belongs to R. સપોઝ હું કોઈ પણ એક એલિમેન્ટ લઉં AB, તો તમને એક એવું એલિમેન્ટ મળે કે જેમાં એડ કરું એ એલિમેન્ટ, તો મને ફરીથી AB એલિમેન્ટ પાછો મળે. ખ્યાલ આવે છે? કોઈ એક એલિમેન્ટ ચૂઝ કરો, ઓર્ડર પેર. કોનો એલિમેન્ટ? R ક્રોસ R. એટલે એલિમેન્ટ મતલબ સંકર સંખ્યા છે આને. A + A B. તો આવી બીજો ઘટક R ક્રોસ R માંથી મળે કે જેથી એડિશન કરવાથી પાછો ઓરિજિનલ આપણો A + B મળે? હા, તમને ખબર છે 0, 0. આ પણ R માં જ આવે, આ પણ R માં આવે. એટલે તમે આ જુઓ, આ ઘટક શાનો એ ઘટક છે? આ ઘટક છે એ આ સેટમાં આવી જાય છે R ક્રોસ R માં. એનો મતલબ કે અહીંયા સરવાળામાં આ જે 0,0 છે ને, ઇટ ઇઝ કોલ્ડ આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર એડિશન. આઈડેન્ટિટી એલિમેન્ટ છે એટલે અહીંયા આઈડેન્ટિટી એક્ઝિસ્ટન્સ છે, એનું અસ્તિત્વ છે સેટમાં, નથી એવું નથી. તો એવા ઘણા બધા સેટ છે જેમાં ના પણ હોય. એના વિશે તમે વિચારજો કે એવા કોઈ સેટ છે જેમાં આઈડેન્ટિટી એલિમેન્ટનું એક્ઝિસ્ટન્સ ના હોય એડિશન માટે. તમે વિચારજો આના માટે. તો અહીંયા જે 0,0 છે એ તમારી આઈડેન્ટિટી છે, એલિમેન્ટ છે. આ જે 0,0, ધીસ ઇઝ કોલ્ડ આઈડેન્ટિટી ફોર એડિશન. ક્લિયર? હવે સિમિલરલી એડિટિવ ઇન્વર્સ એટલે વિરોધી ઘટક, સરવાળા માટેનો વિરોધી ઘટક. મતલબ કે અહીંયા જે આપણે R ક્રોસ R જે સેટ જોયો આપણે, આ સેટનો કોઈ એક એલિમેન્ટ લો. ચલો સપોઝ છે 1, 2. હવે તમારે એવો એલિમેન્ટ આ સેટમાંથી R ક્રોસ R માંથી ફાઇન્ડ કરવાનો છે જે એડ કરવામાં આવે આમાં, તો તમને આન્સર મળે એડિટિવ આઈડેન્ટિટી. એડિટિવ આઈડેન્ટિટી એટલે આગળ જે ચર્ચા કરી ગયે 0,0. ધીસ ઇઝ એડિટિવ આઈડેન્ટિટી. તો એવું એલિમેન્ટ મળે તમને R ક્રોસ R માંથી? યસ. કયો એલિમેન્ટ છે? -1, -2 લો. ચલો આ એલિમેન્ટ. So this element will play a role as an additive inverse. આ જે એડિટિવ ઇન્વર્સનો મતલબ જ એ છે કે એવો એલિમેન્ટ જેને આપેલા એલિમેન્ટમાં એડ કરવાથી આઈડેન્ટિટી એલિમેન્ટ મળે. તો ઇન જનરલ તમને કોઈ પણ એલિમેન્ટ આપેલો હોય, રફલી ઇન જનરલ તમને કોઈ પણ એલિમેન્ટ AB આપેલો છે. ક્લિયર? તો આ AB એલિમેન્ટ માટે તમારે એક એલિમેન્ટ શોધવાનો છે કે જેને એડ કરું તો મને એડિટિવ આઈડેન્ટિટી મળે.
તો રેફલી તમે શું કરશો આને માઇનસ એ માઇનસ બી લખો તમે તો આ એલિમેન્ટ જે છે એ એ બીમાં એડ થાય તો તમને મળે શું 0,0. સો ધીસ એલિમેન્ટ ઇઝ કોલ્ડ એડિટિવ ઇન્વર્સ. વિરોધી ઘટક ફોર એડિશન. જે વિરોધી ઘટક શબ્દ વાપર્યો છે ને વિરોધી ઘટકનું અસ્તિત્વ, તો આ વિરોધી ઘટક કહેવામાં આવે સરવાળા માટેનું. સિમિલરલી આપણી પાસે બે ઓપરેશન છે મલ્ટિપ્લિકેશન, એટલે આ બધી જ ચર્ચા આપણે મલ્ટિપ્લિકેશન માટે પણ કરીશું. તો અહીંયા આપણે 5 નિયમો જોઈ ગયા. સંવૃત્તતાનો ગુણધર્મ છે એની પાસે, સેકન્ડ ક્રમનો નિયમ પણ છે, જૂથનો નિયમ પણ છે, એની પાસે સરવાળા માટેની એડિટિવ આઇડેન્ટિટી પણ છે એટલે 0,0 પણ છે, અને સરવાળા માટેનો વિરોધી ઘટક દેટ મીન્સ એડિટિવ ઇન્વર્સ પણ છે સેટમાં. આ બધી પ્રોપર્ટી એડિશનની હોલ્ડ કરે છે. કયો સેટ? R ક્રોસ R. R ક્રોસ R એટલે કયો સેટ? એનું નામ શું આપ્યું આપણે? C, સંકર સંખ્યાઓનો ગણ. હવે સેમ પ્રોપર્ટીઝ આપણે ચેક કરીશું કે સેમ પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશન માટે હોલ્ડ કરે છે કે નહીં સેટ. તો સંવૃત્તતાનો નિયમ, સંવૃત્તતાનો નિયમ શું છે? કોઈ પણ બે કોમ્પ્લેક્સ નંબર આપેલા હોય Z1 Z2, હું એને નામ આપ્યું છે AB અને CD, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો મલ્ટિપ્લિકેશનનો આન્સર શું આવે? તમને ખબર ડિફાઇન કેવી રીતે કર્યું છે મલ્ટિપ્લિકેશન? A ઇન્ટુ C માઇનસ B ઇન્ટુ D કોમા AD પ્લસ BC. હવે તમે ક્લિયરલી ચેક કરી શકો કે આ એલિમેન્ટ કોનો આવે? અહીંયા ABCD આ બધા એલિમેન્ટ આરના છે, તો એનું મલ્ટિપ્લિકેશન થાય, સબટ્રેક્શન થાય તો પણ આ એલિમેન્ટ આરમાં આવે. આ પણ આરના એલિમેન્ટ છે બધા, તો આ પણ એલિમેન્ટ આરમાં આવે. એટલે પહેલો જે ઘટક થયો અહીંયા એ આરમાં આવે છે, બીજો ઘટક પણ આરમાં આવે છે, તો આ હોલ એલિમેન્ટ શામાં આવે? તમારો R ક્રોસ R. એનો મતલબ શું થયું? ધીસ સેટ R ક્રોસ R ઇઝ ક્લોઝ અંડર મલ્ટિપ્લિકેશન. એનું મલ્ટિપ્લિકેશન કરવાથી પણ આન્સર સેટમાં આવે છે, અને એ જે ગુણધર્મ જે છે એને સંવૃત્તતાનો ગુણધર્મ કહેવામાં આવે છે, ક્લોઝર પ્રોપર્ટી. પછી ક્રમનો નિયમ, જે રીતે એડિશન માટે હતું એ રીતે મલ્ટિપ્લિકેશન માટે પણ Z1 ઇન્ટુ Z2 કરો તો, અને Z2 ઇન્ટુ Z1 કરો, ઓર્ડર ચેન્જ કરી દો તો બંનેનો આન્સર સેમ આવે? યસ, સેમ આવે. આ જે નિયમ જે છે એને કમ્યુટેટિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે મલ્ટિપ્લિકેશન માટેની. તમે અહીંયા ચેક કરી શકો કે Z1 તરીકે તમે AB લો, Z2 તરીકે તમે CD લો, તો Z1 ઇન્ટુ Z2 એટલે AB ઇન્ટુ CD, તો એનો આન્સર તો અહીંયા જોઈ લીધો આપણે, શું આવે છે? AC માઇનસ BD AD પ્લસ BC. તમે Z2 ઇન્ટુ Z1 કરો તો CD પહેલાં આવશે, AB પછી આવશે. એટલે એકચ્યુઅલી મેં કરીશું ઓર્ડર ચેન્જ કર્યો છે, પહેલાં Z1 ઇન્ટુ Z2 હતું, હવે Z2 ઇન્ટુ Z1 છે, તો શું થાય? પહેલાંનો પહેલાં સાથે પ્રોડક્ટ, એટલે AC CA લખું કે AC લખું? એ તો રિયલ નંબર છે, વાસ્તવિક સંખ્યા છે, અને વાસ્તવિક સંખ્યામાં તો ઓર્ડર ઇન્ટરચેન્જ કરી શકાય છે. માઇનસ BD, બીજો એલિમેન્ટ આવશે CB પ્લસ DA. હવે તમે આ બંને આન્સર કમ્પેર કરો, આ બંને આન્સર કમ્પેર કરો, અહીંયાનો ને આનો, તમને કંઈ અલગ લાગે છે? બંને સેમ છે ને, કારણ કે અહીંયા BC આપેલો છે પહેલાં, અહીંયા CB આપેલો છે. BC અને CB આર ધ સેમ, કારણ કે વાસ્તવિક સંખ્યા છે, તો મલ્ટિપ્લિકેશન ઇન્ટરચેન્જ કરી શકાય. તો અહીંયા બંને ઇક્વલ છે, એટલે Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z1. એટલે મલ્ટિપ્લિકેશનમાં પણ ઓર્ડર ચેન્જ કરો તો આન્સર ચેન્જ થતો નથી. આ પ્રોપર્ટીને કઈ પ્રોપર્ટી કહે છે? ક્રમનો નિયમ, અને એને બીજું નામ છે કમ્યુટેટિવ પ્રોપર્ટી.
જૂથનો નિયમ. જેમ સરવાળા માટે જૂથનો નિયમ હતો, તમારી પાસે 3 કોમ્પ્લેક્સ નંબર આપેલા હોય Z1, Z2 અને Z3. તો 3 કોમ્પ્લેક્સ નંબરને મારે મલ્ટીપ્લાય કરવા હોય તો Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 કરું છું, અથવા પહેલાં Z1 ઇન્ટુ Z2 કરું ને પછી Z3 થી મલ્ટીપ્લાય કરું છું. તો વન એન્ડ ધ સેમ થિંગ. Z1 અહીંયા જોજો, લેફ્ટ હેન્ડ સાઈડ શું થયું છે, પહેલાં Z2 નો Z3 સાથે પ્રોડક્ટ છે, પછી જે આન્સર આવે છે એનો Z1 સાથે પ્રોડક્ટ છે. રાઈટ હેન્ડ સાઈડ શું છે, પહેલાં Z1 છે પછી Z2 છે, એટલે Z1 નો Z2 સાથે પ્રોડક્ટ કરું છું અને પછી જે આન્સર આવે એને Z3 સાથે મલ્ટીપ્લાય કરું છું. દેન આન્સર વિલ બી સેમ. તમે આ રીતે પ્રોડક્ટ કરશો તો આન્સર સેમ આવે. આ જૂથનો નિયમ છે, એસોસિએટિવ પ્રોપર્ટી. નેક્સ્ટ, ગુણાકાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ. એટલે જેમ આપણે એડિટિવ આઇડેન્ટિટી જોઈ કઈ હતી, નેમલી 0 0, કે 0 0 માં નંબર, કોઈ પણ નંબર એડ કરો એલિમેન્ટ તો એ નંબર પોતે જ મળે. સો 0 0 શું છે અહીંયા, એડિટિવ આઇડેન્ટિટી. તો આવી રીતે મલ્ટિપ્લિકેશન માટેની આઇડેન્ટિટી R ક્રોસ R સેટમાં મળે કે નહીં. તો તમે અહીંયા જુઓ કે તમને કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર Z આપેલો હોય AB, એનું મલ્ટિપ્લિકેશન તમે આની સાથે કરો. કોની સાથે, 1, 0 સાથે. તો શું આન્સર આવે ચેક કરો. તો પહેલા સાથે A ઇન્ટુ 1 માઇનસ B ઇન્ટુ 0. ક્લિયર? જે મલ્ટિપ્લિકેશન આપણે ડિફાઇન કર્યું છે એ રીતે. પછી પહેલા એલિમેન્ટનો બીજા એલિમેન્ટ સાથે A ઇન્ટુ 0 પ્લસ B ઇન્ટુ 1. તો આને સિમ્પ્લિફાય કરો, શું આવે, A ઇન્ટુ 1 એટલે A, આ તો 0 થઈ જશે, A ઇન્ટુ 0 0 અને આ થઈ જશે B. એટલે તમને મળ્યું શું એકચ્યુઅલી, આ મલ્ટિપ્લિકેશન કરવાથી તમને આન્સર આવે AB. એટલે એ તમે ઓબ્ઝર્વ કરી શકો કે 1, 0 જે એલિમેન્ટ જે છે એની સાથે કોઈ પણ સંકર સંખ્યા, એટલે સંકર સંખ્યા એટલે આપણે અહીંયા AB ઓર્ડર પેર છે, એ મલ્ટીપ્લાય કરવાથી ફરીથી અગેન આપણને AB ઓર્ડર પેર મળે છે. તો આ જે 1 0 જે છે એલિમેન્ટ, ઇટ ઇઝ કોલ્ડ આઇડેન્ટિટી. ખ્યાલ આવે છે? આ 1, 0 ને મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી કહેવામાં આવે. હવે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. હવે જેમ આપણે એડિશન માટે જોયા કે તમને AB આપેલો હોય, એટલે કે ZAB આપેલો હોય, તો તમે એનો ઇન્વર્સ કેવી રીતે, માઇનસ Z માઇનસ A માઇનસ B લો તો Z પ્લસ આ માઇનસ Z કરો, તમને આન્સર આવશે 0, 0. એટલે આને આપણે 0 વડે દર્શાવીશું. આપણે જોયું. તો સિમિલરલી ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ શું, મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી આવે. એટલે તમારી પાસે Z કોઈ કોમ્પ્લેક્સ નંબર આપેલો છે, એની સાથે એક એવો નંબર મલ્ટીપ્લાય કરવું કે જેથી મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી આવે આન્સર તરીકે 1, 0. તો એવો કયો નંબર છે, તો એ આપણે અહીંયા જોઈએ કે તમારો Z આપેલો હોય કોમ્પ્લેક્સ નંબર AB, તો તમે મલ્ટિપ્લિકેટિવ તરીકે Z ડેશ લો. ચલો એનું નામ આપું છું મેં Z ડેશ. એ નંબર તમે ડિફાઇન કરો આ રીતે, A અપન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ B અપન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. કોની મદદથી, જે તમને એલિમેન્ટ આપેલો છે AB એની જ મદદથી. A અપન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, બીજો ઘટક માઇનસ B અપન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. Surely this is element of R, this is also element of R, so this whole element belongs to R cross R. એટલે એ સંકર સંખ્યા તો છે, R ક્રોસ R નો એલિમેન્ટ છે. હવે ચેક કેટલું કરવાનું છે કે આ બંનેને મલ્ટીપ્લાય કરું, Z ઇન્ટુ Z ડેશ કરું, તો મારો આન્સર શું આવવું જોઈએ, 1, 0. એટલે મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી. જો એ મળે તો આ Z ડેશને શું કહેવામાં આવે છે, મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. મલ્ટિપ્લિકેટિવ
ઇન્વર્સ, ઝેડ ડેશને મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ કહેવું. તો ચેક કરીએ પહેલાં થાય કે નહીં. તો અહીંયા ઝેડ જે આપેલો છે ઝેડ ઇન્ટુ ઝેડ ડેશ, ઝેડ શું છે એ બી. વોટ ઇઝ ઝેડ ડેશ? એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરું તમને ખ્યાલ છે. પહેલા એલિમેન્ટને પહેલા એલિમેન્ટ સાથે એ ઇન્ટુ એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પછી માઇનસ સેકન્ડ સાથે બી ઇન્ટુ માઇનસ બી અપોન, અને બ્રેકેટ કરી દઈએ એટલે કન્ફ્યુઝ ન થાય, બી ઇન્ટુ માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમા. હવે શું કરીશું? પહેલાનો બીજા સાથે એ પ્લસ બીજાનો પહેલા સાથે ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો એલિમેન્ટ શું આવે એ ઇન્ટુ એટલે એ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બી ઇન્ટુ માઇનસ બી એટલે માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પણ આગળ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે બી સ્ક્વેર અપોન સ્ક્વેર કોમા આ શું થઈ જાય માઇનસ એ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ક્લિયર? તો આનો આન્સર શું આવશે જુઓ, ધ્યાનથી ચેક કરો. આ શું થઈ છે? ડિનોમિનેટર કોમન છે, એલસીએમ લો તો આ શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમા માઇનસ એ બી પ્લસ એ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો જુઓ તમે આ શું થઈ જાય 1, આ કેન્સલ આઉટ થાય અને આ બંને ન્યુમરેટર 0 થઈ જાય એટલે આન્સર આવે 1,0 જે આપણે જોઈતું હતું. એનો મતલબ શું થયો કે આ ઝેડ ડેશ છે તમારો, આ ઝેડ ડેશ કયો છે આ ડિફાઇન કર્યો. ધીસ ઇઝ કોલ્ડ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. ખ્યાલ આવે છે? એટલે આ તમારો ઝેડ ડેશ શું થઈ ગયો? મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. અહીંયા હું લખી દઉં કયો થયો ઝેડ ડેશ? એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે તમને એક્ઝામમાં એક્ઝામ્પલ આવું પૂછાય, ફાઇન્ડ ધ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઓફ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર. તો તમને મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સનો ફોર્મ્યુલા ખબર હોવો જોઈએ. અહીંયા એ અને બી ક્યાંથી આવે છે? તો તમને જે આપેલો કોમ્પ્લેક્સ નંબર છે ત્યાંથી જ આવે છે. અને તમે બીજું ઓબ્ઝર્વ કરી શકો અહીંયા કે ડિનોમિનેટરમાં શું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0 ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? એટલે નોન ઝીરો હોવું જોઈએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોન ઝીરો ક્યારે થાય? અહીંયા જે તમને આપેલું છે ને આ નોન ઝીરો ક્યારે થાય? તો એ અને બી એક સાથે 0 ના હોવા જોઈએ. ખ્યાલ આવે છે? સો પહેલી કન્ડિશન શું છે ઇન્વર્સ શોધવા માટેની? કે એ અને બી એક સાથે 0 ના હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર માટે જ આપણે ઇન્વર્સની વાત કરી શકીએ, મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સની. ક્લિયર છે? લેટ અસ ગો હેડ. હવે અહીં ધ્યાન આપો, જે સ્ટાર્ટિંગ લેક્ચરમાં જ આપણે વાત કરી, સેટની વાત કરી ને, n પછી z પછી q પછી r અને પછી અહીંયા એક નવો સેટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે c, જેનું નામ છે r ક્રોસ r. તો અહીંયા આ બધા સેટ વચ્ચે રિલેશન છે. આ n જે છે એના કરતાં z મોટો છે એટલે આ સબસેટનું સિમ્બોલ છે. n ઇઝ અ, તમારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો, n ઇઝ અ સબસેટ ઓફ z, z ઇઝ અ સબસેટ ઓફ q. એટલે z નો દરેક એલિમેન્ટ q માં આવેલો છે, q નો દરેક એલિમેન્ટ r માં આવેલો છે. હવે આ અહીંયા સુધી રિલેશન આપણને ખ્યાલ છે. આ રિલેશન
તો આ ક્લિયરલી આર ઇઝ અ સબસેટ ઓફ આર ક્રોસ આર. એ કેવી રીતે થાય એ આપણે જોઈએ. હવે આર તરીકે આપણે લઈએ ઓર્ડર પેર A,0. હવે ક્લિયરલી યુ કેન સી દેટ ધીસ આર ઇઝ સબસેટ ઓફ સી. કેમ સબસેટ ઓફ સી? કે તમે જોઈ શકો કે સી ને તમે કેવી રીતે ડિફાઇન કર્યું છે? આર ક્રોસ આર. અને આર ક્રોસ આરમાં એલિમેન્ટ કેવા ટાઈપના આવે છે? ઓર્ડર પેર AB ટાઈપના આવે છે. ઓર્ડર પેર AB ટાઈપના એલિમેન્ટ આવે છે. એટલે ક્લિયરલી A,0 ટાઈપની ઓર્ડર પેર હોય એ આર ક્રોસ આરમાં તો આવે જ. ખ્યાલ આવે છે? A,0 ટાઈપની ઓર્ડર પેર. બીની પર્ટિક્યુલર વેલ્યુ લઈ લો 0 એટલે A,0 થઈ ગયું. એટલે આ જે આરના બધા જ એલિમેન્ટ જે છે એ સીમાં આવી જાય. એટલે અહીંયા સુધી તો ક્લિયર છે કે આ સબસેટ તરીકે આવી ગયા. પણ બાકીની પ્રોપર્ટી, આના ઉપર આપણે એડિશન ડિફાઇન કર્યું છે, આના ઉપર આપણે મલ્ટિપ્લિકેશન ડિફાઇન કર્યું છે, ઇક્વાલિટી ડિફાઇન કરી છે. આ બધી જ પ્રોપર્ટી શું આર હોલ્ડ કરે છે? આર પાસે થાય છે બધી પ્રોપર્ટી? તો ચેક કરીએ આપણે. આના એલિમેન્ટ લો બંને. કેવા ટાઈપના એલિમેન્ટ હશે? A,0, B,0. આ બંને ઇક્વલ થાય એઝ અ મેમ્બર ઓફ સી, એટલે આર ક્રોસ આરના મેમ્બર તરીકે. તો ત્યાં ઇક્વાલિટી ડેફિનેશન શું હતી? યાદ છે? બે કોમ્પ્લેક્સ નંબર તમને આપેલા હોય તો શરૂઆતમાં જ આપણે વાત કરી કે બંને કોમ્પ્લેક્સ નંબર સેમ ક્યારે થાય? A ઇક્વલ ટુ C થાય એન્ડ B ઇઝ ઇક્વલ ટુ D થાય. તો એ જ કન્ડિશન અહીંયા એપ્લાય થાય, કારણ કે આ બંને એલિમેન્ટ આરના છે, પણ આરના છે તો સીના તો છે જ ને, અને સીના ઉપર આપણી પાસે ઇક્વાલિટી ડેફિનેશન છે. તો અહીંયા શું થાય? A ઇઝ ઇક્વલ ટુ B થાય. પહેલો એલિમેન્ટ પહેલા એલિમેન્ટ સાથે સરખાવો અને 0 ઇક્વલ ટુ 0 થાય. એડિશનમાં જુઓ તમે તો આ બંને એલિમેન્ટ આરના છે, પણ એઝ એ આરના છે તો સીના પણ છે, અને સીમાં તો એડિશન ડિફાઇન છે. તો એમાં એડિશન કેવી રીતે થાય છે? પહેલો એલિમેન્ટ પહેલા એલિમેન્ટ સાથે, બીજો બીજા સાથે. તો અહીંયા થયું શું? A પ્લસ B 0. હવે A આરનો એલિમેન્ટ છે, B આરનો એલિમેન્ટ છે, તો A પ્લસ B કોનો એલિમેન્ટ થાય? આરનો એલિમેન્ટ થાય. એટલે અગેન ધીસ એલિમેન્ટ બિલોંગ્સ ટુ ધીસ સેટ આર. A,0 ટાઈપનો એલિમેન્ટ થઈ ગયું. એટલે ક્લોઝર પ્રોપર્ટી જે આપણે સી માટે વાત કરી ને, ક્લોઝર પ્રોપર્ટી, સેમ ક્લોઝર પ્રોપર્ટી ઓલ્સો હોલ્ડ્સ ફોર આર ઓલ્સો. સેમ ઓપરેશન સાથે, સેમ એડિશન સાથે. મલ્ટિપ્લિકેશન જોઈએ. હવે બે એલિમેન્ટ લીધા, A,0, B,0. તો એડિશન શું, મલ્ટિપ્લિકેશન શું થાય આનું? પહેલાનો પહેલા સાથે A ઇન્ટુ B, પછી માઇનસ 0 ઇન્ટુ 0 છે ને આપણું કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન. પછી પહેલાનો પહેલા સાથે 0 ઇન્ટુ B પ્લસ A ઇન્ટુ 0. તો આન્સર શું આવે છે? AB આ તો 0 થઈ જશે, આ 0, આ 0, એટલે આ 0, એટલે આન્સર શું આવ્યો? AB, 0. અગેન એ કોનો એલિમેન્ટ છે? એ આરનો એલિમેન્ટ છે, બી પણ આરનો એલિમેન્ટ છે, આ આરનો એલિમેન્ટ છે, આ પણ આરનો એલિમેન્ટ છે. ક્લિયર? એ આરનો એલિમેન્ટ છે, આ પણ આરનો એલિમેન્ટ છે, તો એ બંનેનો પ્રોડક્ટ અગેન આવે છે, આપણને શું મળે છે? આ ટાઈપનો જ મળે છે ને. ફર્સ્ટ એલિમેન્ટ હોય અને સેકન્ડ એલિમેન્ટ 0 થઈ જાય, તો અગેન ધીસ એલિમેન્ટ બિલોંગ્સ ટુ આર. એટલે આનાથી શું સાબિત થયું? કે જે એડિશન આપણે કોમ્પ્લેક્સ નંબર માટે ડિફાઇન કર્યું હતું, જે મલ્ટિપ્લિકેશન આપણે કોમ્પ્લેક્સ નંબર માટે ડિફાઇન કર્યું હતું આ સેટ માટે, એ જ એડિશન ને મલ્ટિપ્લિકેશન આ સેટ માટે પણ ક્લોઝર પ્રોપર્ટી હોલ્ડ કરે છે. કે એડિશન આ એલિમેન્ટ આમાંથી લેવામાં આવે અને એડિશન કરવામાં આવે તો જ આમાં પણ મળે છે. સિમિલરલી બે એલિમેન્ટ આમાંથી લેવામાં આવે અને કોમ્પ્લેક્સ નંબરવાળું જે મલ્ટિપ્લિકેશન છે એ જ કરવામાં આવે તો પણ આન્સર આ સેટમાં જ મળે છે. દેટ મીન્સ ધીસ ઇઝ ક્લોઝ અંડર એડિશન. સમવૃત્તતાનો ગુણધર્મ સરવાળા માટે પણ છે અને ગુણાકાર માટે પણ હોલ્ડ કરે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ જે આર જે હતો
આર, એમાં એલિમેન્ટ કેવા ટાઈપના હતા? A,0 હતા ને. પણ તમે અહીંયા જુઓ કે આ બધા એલિમેન્ટ કઈ પ્રોપર્ટી હોલ્ડ કરે? જો A=B હોય તો જ થાય. બે નંબર સેમ ક્યારે થાય? વાસ્તવિક સંખ્યા માટેની પ્રોપર્ટી ચેક કરો, બંને નંબર સેમ ક્યારે થાય? એક્ઝેક્ટલી સેમ હોય તો. પછી અહીંયા જુઓ A,0 પ્લસ B,0, આ બંનેનું એડિશન કેવી રીતે થાય? તો A પ્લસ B. મલ્ટિપ્લિકેશન તો એ જ મળે છે આરમાં. એનો મતલબ થયો કે તમે જે ઓર્ડર પેર છે A,0 જે એકચ્યુઅલી સંકર સંખ્યા છે, કારણ કે આ જે આર જે હતો જેમાં એક એકચ્યુઅલી આ ઓર્ડર પેર છે એ તો સી માં આવેલો છે, એટલે એકચ્યુઅલી આ A,0 છે શું? આ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા એટલે આર ક્રોસ આરમાં આવેલો એલિમેન્ટ, એટલે આ સંકર સંખ્યા છે. પણ આ સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા જેવું બિહેવ કરે છે. આપણે આગળ પ્રોપર્ટી જોઈ ને બધી, આ બધી વાસ્તવિક સંખ્યા જેવું બિહેવ કરે છે. એના માટે આ જે ઓર્ડર પેર છે એને તમે એ સાથે આઈડેન્ટિફાઈ કરી શકો. સિમ્પલી A,0 ડિનોટ કરવાની જગ્યાએ તમે એ ડિનોટ કરો તો ચાલે. સંગતતા છે બંને વચ્ચે, એટલે તમે A,0 ને આપણે એ વડે કોઈ જગ્યાએ ડિનોટ કરું તેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એ આપણે જરૂર પડશે ડિનોટ કરવા માટે. મેં શરૂઆતમાં વાત કરી એમ કે ઓર્ડર પેર AB સંકર સંખ્યા છે, એનું એક બીજું સ્વરૂપ પણ છે અને એ સ્વરૂપનું નામ છે A પ્લસ IB ફોર્મ. કયું ફોર્મ? A પ્લસ IB ફોર્મ. તો A પ્લસ IB ફોર્મ શું છે એ સમજવા માટે પહેલાં આપણે આ પર્ટિક્યુલર સંખ્યા છે 0,1, આ પણ સંકર સંખ્યા છે કારણ કે આર ક્રોસ આરનો એલિમેન્ટ છે. તો આર ક્રોસ આરનો જે એલિમેન્ટ જે છે 0,1 એને આપણે સમજવાનું ટ્રાય કરીએ. સૌ પ્રથમ આપણે જે આ સંકર સંખ્યા 0,1 છે એને I વડે ડિનોટ કરીશું, એટલે I = 0,1. ક્લિયર છે? હવે તમે ધ્યાન આપો, I ઇન્ટુ I શું થાય? આ I નું મહત્વ શું છે જોઈએ આપણે. I² ફાઇન્ડ કરો. I² એટલે I ઇન્ટુ I, which is equal to what is I? આ પ્રોડક્ટ શું થાય? પ્રોડક્ટ કરો. 0,0 ઇન્ટુ 0 માઇનસ 1 ઇન્ટુ 1, જે આપણે વ્યાખ્યા ઓલરેડી આપી એ મલ્ટિપ્લિકેશન માટેની. આ 0નો આ 0 સાથે પ્રોડક્ટ, પછી આ 1નો આ 1 સાથે પ્રોડક્ટ, એ તમારે અહીંયા ડિનોટ કરો. પછી શું કરવાનું? 0નો 1 સાથે, આ 0નો આની સાથે, 0 ઇન્ટુ 1 પ્લસ આ 1નો આની સાથે, 1 ઇન્ટુ 0. આન્સર શું આવે? 0 માઇનસ 1 એટલે -1 અને આ શું થઈ જશે? 0. હવે એકચ્યુઅલી છે શું? આપણે શીખી ગયા કે આ કયા ટાઈપનો એલિમેન્ટ છે? A,0 ટાઈપનો એલિમેન્ટ છે ને? બીજો ઘટક 0 થાય છે, ઓર્ડર પેર છે એમાં સેકન્ડ એલિમેન્ટ 0 થાય છે. તો આ ટાઈપના એલિમેન્ટને આપણે કયા વડે ડિનોટ કર્યું છે? A વડે. તો અહીંયા થાય શું? ધીસ ઇઝ ઇક્વલ ટુ -1. ખ્યાલ આવે છે? I² ઇઝ ઇક્વલ ટુ -1. સરપ્રાઇઝિંગલી નો. I એટલે શું છે? 0,1. એનો સ્ક્વેર કરવાથી કયો નંબર મળ્યો? -1. જ્યાં આપણે શરૂઆતમાં જ જોયું હતું કે આપણે એવા નંબરની સર્ચમાં હતા કે જેનો સ્ક્વેર કરવાથી -1 મળે. યાદ છે? પેલો પોલિનોમિયલનું સોલ્યુશનની વાત કરી હતી આપણે. કયું પોલિનોમિયલ હતું યાદ છે ને બધાને? x² + 1 = 0. દેટ મીન્સ શું મળતું હતું? x² ઇઝ ઇક્વલ ટુ -1. એવું એલિમેન્ટની સર્ચમાં હતા જેનો સ્ક્વેર -1 આવે. તો તમે એ એલિમેન્ટની સર્ચ પૂરી થઈ ગઈ. અહીંયા I એટલે 0,1, એનો સ્ક્વેર કરવાથી શું મળ્યું તમને? -1. એટલે કે તમે જે અત્યારે સ્કૂલમાં શીખતા હતા ને કે સ્ક્વેર હંમેશા પોઝિટિવ જ હોય, અહીંયા નેગેટિવ પણ છે.
એવો નંબર જેનો સ્ક્વેર કેવો આવે છે, નેગેટિવ નંબર પણ આવે છે. ખ્યાલ આવી ગયો? આઈ સ્ક્વેરની વેલ્યુ -1. હવે આપણે જોઈશું કે કોઈ પણ એલિમેન્ટ જે સંકર સંખ્યા જે છે AB, ધીસ ઇઝ અ સંકર સંખ્યા AB, એને આ ટાઈપમાં કેવી રીતે લખવાની, A પ્લસ IB ફોર્મમાં. ક્લિયર? તો જોઈએ, આને આ રીતે લખાય A,0 પ્લસ 0,B. તો અહીંયા ઓર્ડર પેર AB ને બે સંકર સંખ્યાના સરવાળા તરીકે લખી છે. A,0 એટલે વન સંકર સંખ્યા અને બીજી સંકર સંખ્યા છે 0,B. આ બંનેના સરવાળા તરીકે લખી છે. તો અહીંયા ધ્યાન આપો, આને કેવી રીતે લખીશું આપણે, A,0 પ્લસ B,0 ઇન્ટુ, કેમ? અહીંયા જો આ બંનેનો પ્રોડક્ટ કરો તો આન્સર શું આવે, એપ્લાય કરો પ્રોડક્ટ રૂલ. B અહીંયા કરીને બતાવું તમને, આ શું થાય, B ઇન્ટુ 0 માઇનસ 0 ઇન્ટુ 1 કોમા B ઇન્ટુ 1 પ્લસ 0 ઇન્ટુ 1. ખ્યાલ આવે છે? આ બંનેનો પ્રોડક્ટ લખ્યો છે મેં, બીજું કંઈ નથી. શું આવશે, 0 માઇનસ 0, અહીંયા શું આવે, B પ્લસ 0, એટલે ફાઇનલ આન્સર શું આવ્યો, 0,B. એટલે હું 0,B ની જગ્યાએ હું આ મલ્ટિપ્લિકેશન લખી શકું. ક્લિયર છે? ફાઇન. તેનો મતલબ શું થઈ ગયું, A,0 એલિમેન્ટને કોની સાથે આઈડેન્ટિફાઈ કર્યો છે, A,0 એલિમેન્ટ જે છે એને તો કોની સાથે આઈડેન્ટિફાઈ કર્યો છે, A સાથે. તો અહીંયા A,0 ની જગ્યાએ A લખી શકું, B,0 ની જગ્યાએ B લખી શકું, અને આ તો તમારો એલિમેન્ટ I છે જ. એટલે તમને શું મળ્યું, અહીંયા ઓર્ડર પેર AB હતી એને મેં શું લખ્યું, ઓર્ડર પેર AB કેન બી રિટન એઝ A પ્લસ BI. A પ્લસ IB લખો અથવા BI લખો, મલ્ટિપ્લિકેશન છે, કમ્યુટેટિવ પ્રોસેસ છે. તમે A પ્લસ BI લખો કે A પ્લસ IB લખો, વન એન્ડ ધ સેમ થિંગ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા શું જોયું આપણે, જે તમારો કોમ્પ્લેક્સ નંબર ઓર્ડર પેર ABમાં હતો એના આપણે A પ્લસ IB ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યો. A પ્લસ IB લખો કે A પ્લસ BI લખો, વન એન્ડ ધ સેમ થિંગ. આ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કર્યો. આ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાથી આપણું જે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કામ છે આસાન થઈ જશે, એની પ્રોપર્ટી સ્ટડી કરવાનું છે કામ આસાન થઈ જશે. ક્લિયર? લેટ અસ ગો હેડ. એનો મતલબ જે આ તમારો કોમ્પ્લેક્સ નંબરનો સેટ હતો, સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર, એને આ રીતે પણ લખી શકાય, A પ્લસ IB વેર AB બિલોંગ્સ ટુ R, I ઇઝ ઇક્વલ ટુ √-1. ઉદાહરણ તરીકે તમે જોઈએ આપણે તો 1 -2 આ એક સંકર સંખ્યા છે ઓર્ડર પેર AB ટાઈપની. અને કેવી રીતે લખાય, આને AB ટાઈપની છે ને, તો A પહેલા A, ધીસ ઇઝ યોર A પ્લસ I, વોટ ઇઝ B, -2. તો આને શું લખાય, 1 -2i મલ્ટીપ્લાય થઈને. ખ્યાલ આવે છે? તો આવી રીતે તમે સંકર સંખ્યા ઓર્ડર પેરમાં હોય તો તમે એને આ રીતે A પ્લસ IBના ફોર્મમાં લખી શકો છો. હવે જે A પ્લસ IB ફોર્મ જે છે આ સંકર સંખ્યાનો, એને હું Z તરીકે ડિનોટ કરું, લેટ અસ ડિનોટેડ બાય Z. તો આમાં જે A પાર્ટ જે છે, એ પાર્ટ એક I સિવાયનો છે અને બીજો I સાથેનો છે. અહીંયા I છે, જે I સિવાયનો પાર્ટ છે એને રિયલ પાર્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિયલ પાર્ટ ઓફ Z, વાસ્તવિક ભાગ ઓફ કોમ્પ્લેક્સ નંબર A પ્લસ IB. A પ્લસ IB એટલે અહીંયા Z તરીકે ડિનોટ કર્યું છે. આ જે B જે છે એને ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે છે, ઇમેજનરી પાર્ટ ઓફ Z. એટલે અહીંયા એ જ લખ્યું છે, સંકર સંખ્યા A પ્લસ IB નો વાસ્તવિક ભાગ, એટલે રિયલ પાર્ટ ઓફ Z ઇક્વલ ટુ A પ્લસ IB.
એટલે જે એ જે છે એને વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી? અને ડિનોટ કેવી રીતે કરવામાં આવે છે? એ ઇઝ ઇક્વલ ટુ આર ઈ ઝેડ, રિયલ પાર્ટ ઓફ ઝેડ. અહીંયા ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી છે તો બી ને કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. અને એને કેવી રીતે લખવામાં આવે છે? એટલે કાલ્પનિક એટલે ઇમેજનરી પાર્ટ, આઈ એમ ઝેડ. ઉદાહરણ તરીકે ઝેડ ઇક્વલ ટુ -1 + 2i હોય, ઝેડ ઇક્વલ ટુ 1 - 3i હોય, ઝેડ ઇક્વલ ટુ 1 + 2i હોય. આ 3 કોમ્પ્લેક્સ નંબર તમારી પાસે છે. તો આમાંથી આપણે રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે. કેવી રીતે કરશું બોલો? આ 3 કોમ્પ્લેક્સ નંબરના રિયલ અને ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે. કેવી રીતે કરશું? તો આઈ સિવાયનો પાર્ટ, આઈ સિવાયનો પાર્ટ કેટલો છે? અહીંયા -1, તો આ રિયલ પાર્ટ -1 થઈ ગયો. ઇમેજનરી પાર્ટ એટલે આઈ સાથે જે પાર્ટ આપેલો છે એ પાર્ટ 2. અહીંયા શું છે? 1 રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ. બી કેરફુલ, સાઇન સાથે તમારે કન્સિડર કરવાનો છે. એટલે શું થઈ ગયું? -3 ઇમેજનરી પાર્ટ. નેક્સ્ટ 1 + 2i, તો રિયલ પાર્ટ શું થઈ ગયો? 1, ઇમેજનરી પાર્ટ 2. તો આ રીતે તમે કોમ્પ્લેક્સ નંબર એ પ્લસ આઈબીના ફોર્મમાં આપેલો હોય તો તમે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ કરી શકો છો. હવે જે પ્રોપર્ટીનો સ્ટડી કર્યો આપણે, સમાનતા, ઇક્વાલિટી, પછી ક્રમનો નિયમ, એ બધી જ પ્રોપર્ટી તમે એ પ્લસ આઈબીના ફોર્મમાં પણ કોમ્પ્લેક્સ નંબર હોય તો આઈડેન્ટિફાઈ કરી શકો છો. એ ઝેડ તમને આપેલો હોય, Z1 = Z2. Z1 શું છે? એ પ્લસ આઈબી. Z2 શું છે? Z1 શું છે? એ પ્લસ આઈબી. Z2 શું છે? C પ્લસ આઈડી. તો Z1 = Z2 if and only if A = C and B = D. એટલે બંનેનો રિયલ પાર્ટ સેમ થાય. એ એટલે શું છે? રિયલ પાર્ટ. સી શું છે? Z2 નો રિયલ પાર્ટ. એટલે Z1 = Z2 ક્યારે કહેવાય? બંનેના રિયલ પાર્ટ સેમ હોય એઝ વેલ એઝ બંનેના આ ઇમેજનરી પાર્ટ છે. આ રિયલ પાર્ટ છે. ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ સેમ હોવા જરૂરી છે. એડિશન કેવી રીતે કરશો? એ પ્લસ આઈબી, Z2 એટલે C પ્લસ આઈડી. તો A પ્લસ આઈબી પ્લસ C પ્લસ આઈડી. આઈ સિવાયનો પાર્ટ કમ્બાઈન કરો. આઈ સિવાયનો પાર્ટ કયો છે? AC. તો બંનેને એડ કરી દો. પ્લસ આ બંનેમાંથી આઈ કોમન એટલે B પ્લસ D ઇન્ટુ આઈ. સો આ રીતે તમે એડિશન કરી શકો છો. બાદબાકી કરવા માટે Z1 - Z2 છે તો શું કરશું? Z1 એટલે A પ્લસ આઈબી. આના આ રીતે લખી શકાય ને? લખવું હોય તો Z1 પ્લસ -Z2. Z1 એટલે A પ્લસ આઈબી, Z2 એટલે -Z2 છે. બી કેરફુલ, Z2 નથી -Z2 છે એટલે એનો વિરોધી ઘટક છે. -C -ID. તો શું થઈ જાય? A પ્લસ આઈબી -C -ID. તો શું થઈ જાય? બ્રેકેટ ઓપન કર્યા છે. ઇમેજનરી રિયલ પાર્ટ જોડે લખો તો A -C, પછી આ ઇમેજનરી પાર્ટ એમાંથી આઈ કોમન નીકળે છે ને તો પ્લસ આઈ B - D વધશે. અહીંયા જો આવી રીતે તમે સબટ્રેક્શન કરી શકાય. એ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. મલ્ટિપ્લિકેશન Z1 × Z2 કેવી રીતે મલ્ટીપ્લાય કરશો? બ્રેકેટ પહેલા A નો આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરતા A ઇન્ટુ C પ્લસ આઈડી પ્લસ પછી આનો IB ઇન્ટુ
સી પ્લસ આઈડી, તો આ થાય શું? એસી પ્લસ આઈએડી પ્લસ આઈબીસી પ્લસ આઈ સ્ક્વેર બીડી થાય ને, આઈ સ્ક્વેર બીડી. તો આનો આન્સર શું આવે? એસી પ્લસ, હવે જો આ બંનેમાંથી કેટલા કોમન નીકળે છે? આઈ, એડી પ્લસ બીસી પ્લસ આઈ સ્ક્વેર એટલે -1 થાય ને. આપણે શરૂઆતમાં જોયું કે આઈ સ્ક્વેરની વેલ્યુ શું આવે છે? -1. તો આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 મૂકો તો અહીંયા શું આવે? -BD. તમે આઈ સિવાયનો પાર્ટ કમ્બાઈન કરી લો તો એસી માઇનસ બીડી પ્લસ આઈ ટાઈમ્સ એડી પ્લસ બીસી. તો આ કયું ફોર્મ થયું? એ પ્લસ આઈ બી ફોર્મ થયું. અને તમારે એના ઓર્ડર પેરમાં લખવો તો કેવી રીતે લખાય? પહેલો પાર્ટ એટલે આ રિયલ પાર્ટ નહીં લખવાનો, એસી માઇનસ બીડી, અને આ ઇમેજનરી પાર્ટ સેકન્ડ લખવાનો એડી પ્લસ બીસી. તો તમે જોઈ શકો કે આ એકચ્યુઅલી શું છે? એ જો તમે આને ઓર્ડર પેરમાં તમે રાખીને મલ્ટીપ્લાય કરો, ઓર્ડર પેર એટલે એ બી ઇન્ટુ સીડી. જો આ બંનેનું મલ્ટિપ્લિકેશન એક્ઝેક્ટલી આ જ છે જે આપણે ડિફાઇન કર્યું હતું. એસી માઇનસ બીડી, એસી આનો આની સાથે એસી માઇનસ બીડી એડી પ્લસ બીસી. એટલે જે ઓર્ડર પેરમાં આપણે કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન કર્યું એ જ આ છે. પણ આ આપણને યુઝ્યુઅલ મલ્ટિપ્લિકેશન જેવું લાગે છે ને, જે આપણે સ્કૂલમાં કરતા એવી રીતે બ્રેકેટ ઓપન કરીને. તો આના એક્ઝામ્પલ જોઈએ આપણે, તમને વધારે ક્લિયર થશે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે કર્યું? મલ્ટિપ્લિકેશન જો પહેલું એલિમેન્ટ બ્રેકેટ ઓપન કરીએ, પહેલું એલિમેન્ટ મલ્ટીપ્લાય કરો બધા સાથે, 1 પ્લસ 2i માઇનસ 3i 1 પ્લસ 2i. પછી બીજું એલિમેન્ટ મલ્ટીપ્લાય, બ્રેકેટ ઓપન કર્યું છે, પછી આની સાથે મલ્ટીપ્લાય કરો, 2 પ્લસ 2 ઇન્ટુ 2i એટલે 4i માઇનસ 3i ઇન્ટુ 1 એટલે 3i, પછી માઇનસ 3i પ્લસ 2 એટલે માઇનસ 6i સ્ક્વેર, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય ને એટલે. સો 2 પ્લસ 4i માઇનસ 3i માઇનસ 6i સ્ક્વેરની વેલ્યુ કેટલી છે? -1. તો એ વેલ્યુ મૂકી દઈએ તો ફાઇનલી શું આવે? 4i માઇનસ 3i એટલે પ્લસ આઈ, એક જ આઈ વધે ને, 4i માઇનસ 3i કેટલા વધે? 1i. અને -6 આ -1 એટલે પ્લસ થઈ જશે ને, +6 તો 8 પ્લસ આઈ આન્સર. સો અગેન યુ કેન સી દેટ આ બંને કોમ્પ્લેક્સ નંબરનો પ્રોડક્ટ જે આવે છે એ અગેન એ પ્લસ આઈ બી ફોર્મમાં છે. અગેન ઇટ ઇઝ એ કોમ્પ્લેક્સ નંબર. ક્લિયર છે બધાને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરમાં એક નવો સેટ ઇન્ટ્રોડ્યુસ કર્યો, નેમલી સંકર સંખ્યાઓનો ગણ, એટલે કે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. પછી એના ઉપર આપણે સરવાળા અને ગુણાકાર વ્યાખ્યાયિત કર્યા, બરાબર. અને પછી આ સેટને આપણે R ક્રોસ R સાથે આઈડેન્ટિફાય કર્યો અને એ સંકર સંખ્યાની સરવાળા અને ગુણાકાર માટેની વિવિધ પ્રોપર્ટી જે છે એને લિસ્ટ આઉટ કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રોપર્ટીનો યુઝ કરીને સરવાળાની અને ગુણાકારની આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. નમસ્કાર, ધન્યવાદ.